અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાતડ ગામમાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગામમાં પ્રવેશેલા દીપડાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા લોકોમાં ચિંતા વધી છે। ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તળાજા તાલુકાના દાતડ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવર જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ તારીખ 22 જુલાઈ 2026ના રોજ મધરાતે અંદાજે 12 વાગ્યાને 14 મિનિટે એક દીપડો ગામની મુખ્ય ગલીમાં પ્રવેશ્યો હતો। ગામના એક એગ્રો ફાર્મમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડો મોંમાં શિકાર લઈને જતો સ્પષ્ટપણે કેદ થયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દીપડાએ એક પાલતુ કૂતરાનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનાના પગલે ખેડૂતો, પશુપાલકો તેમજ શાળાએ જતા બાળકોના વાલીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને રાત્રિના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગામના આગેવાનો અને યુવાનોએ વન વિભાગને તાત્કાલિક ગામમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવા તેમજ રાત્રિ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે। વન વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, પાલતુ પ્રાણીઓને સુરક્ષિત સ્થળે રાખવા અને દીપડો દેખાય તો તરત જ વન વિભાગ અથવા સ્થાનિક તંત્રને જાણ કરવા સૂચના આપવામાં આવી છે। દાતડ ગામમાં દીપડાની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે સૌની નજર વન વિભાગની કામગીરી પર છે કે ક્યારે દીપડાને પકડી ગ્રામજનોને આ ભયમાંથી મુક્તિ અપાવવામાં આવશે।